દેશભરમાં દવાની દુકાનોની આજથી હડતાલ જે છે તે થવાની છે। ગુજરાતની પણ 35,000થી પણ વધુ દવાની દુકાનો બંધ રહેશે। ઓનલાઈન દવાઓના વેચાણનો વિરોધ થઈ રહ્યો છે। એક દિવસીય હડતાલ પાડીને કરાઈ રહ્યો છે વિરોધ। કડક દવા વેચાણ નીતિ અમલમાં મૂકવાની માંગ ઉઠી રહી છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ એલાન આપ્યું છે। અમદાવાદમાં પણ 3,000થી પણ વધુ દવાની દુકાનો જે છે તે હડતાલમાં જોડાશે। દર્દીઓ અને તેમના સગાઓને પડી શકે છે હાલાકી, કારણ કે દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડશે। ગુજરાતમાં પણ 35,000થી પણ વધુ એવી મેડિકલ સ્ટોર દવાઓની દુકાન છે કે જે બંધ રહેશે। આ હડતાલમાં તેઓ પણ જોડાવાના છે। ઓનલાઈન દવાઓના વેચાણને લઈને વિરોધ કરી રહ્યા છે। પોલિસી સુધારવા માટેની માંગ છે। ગેરકાયદેસર ફાર્મસી કામગીરી પર રોક લગાવવાની માંગ છે। સાથે જ 28 ઓગસ્ટ 2018નું GSR 817E નોટિફિકેશન પાછું ખેંચે એવી પણ માંગ છે। 26 માર્ચ 2020નું GSR 220E નોટિફિકેશન રદ કરે એવી પણ માંગ છે। દવા વેપારીઓની મુખ્ય માંગણીઓ જે છે કે જેને લઈને તેઓ આજે હડતાલ પર ઉતર્યા છે। અમદાવાદમાં પણ 3,000થી વધુ જે દવાના મેડિકલ સ્ટોર છે એ બંધ રહેવાના છે। આ સાથે ગુજરાતભરની વાત કરીએ તો 35,000થી પણ વધુ મેડિકલ સ્ટોર જે બંધ રહેશે અને આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે। તો નકલી પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ પણ વધી રહ્યો છે, તેને લઈને પણ વિરોધ કરી રહ્યા છે। દર્દી અને ફાર્માસિસ્ટ વચ્ચેનો જે સીધો સંપર્ક ઘટી રહ્યો છે એને લઈને પણ તેઓની સખત માંગ છે। નકલી અને ખોટી રીતે સંગ્રહિત દવાઓનું જોખમ વધી રહ્યું છે। વેપારીઓની ઘણી બધી એવી ચિંતાઓ છે। દવાઓને લઈને પણ તેઓએ જે ઓનલાઈન મળી રહી છે દવાઓ એને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે અને સાથે જ તેઓએ તેમની માંગ છે કે ઘણી બધા નિયમોમાં ફેરફાર અને કડક નિયમ લાદવાની જરૂર છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે લાઈવ। જી દિવ્યા, આજના દિવસે મેડિકલ સ્ટોર બંધ રહેવાના છે, દવાઓની દુકાન અમદાવાદમાં પણ 3,000થી પણ વધુ એવી દુકાનો છે કે જે બંધ રહેશે। આ જે મેડિકલ વેપારીઓ જે છે એમની મુખ્ય માંગો શું છે? ફાર્મા ક્ષેત્રે જે ઓનલાઈન દવાઓનું વેચાણ થઈ રહ્યું છે તેના પર રોક લગાવવામાં આવે તેવી માંગ છેલ્લા ઘણા સમયથી ફાર્માસિસ્ટો દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે એસોસિએશન તરફથી 20 મે એટલે કે આજે દેશભરના અંદાજિત 12 લાખથી પણ વધારે દવાની દુકાનો છે, ફાર્માસિસ્ટો છે તે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું। જોકે ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર છે જે ઓપન રહેવાના છે, એટલે કોઈ દર્દીને હાલાકી ન પડે। જેમ કે સરકારી હોસ્પિટલોના મેડિકલો હશે તે શરૂ રહેશે, પરંતુ જે તમામ ખાનગી મેડિકલ સ્ટોર્સ આવેલા છે તે બંધ રહેવાના છે અને બંધ રાખીને તેઓ આજનો એક દિવસનો વિરોધ છે તે કરવાના છે। અમદાવાદ શહેરમાં પણ દેખાવ કરવાના છે, સાથે જ 12 થી 13 બાળકોને બ્લડ આપીને આજે અનોખો વિરોધ છે તે કરવાના છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ફાર્મા એસોસિએશન તરફથી માંગ કરવામાં આવતી હતી। ઓનલાઈન દવાનું વેચાણ કેટલીક વખત જોખમી પણ સાબિત થઈ રહ્યું છે, તે બાબતો પણ ઘણા કારણો દર્શાવવામાં આવ્યા હતા। ગવર્મેન્ટમાં પણ અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નિરાકરણ ન આવતા દેશભરમાં આજે ફાર્મા એસોસિએશન તરફથી બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં પણ તેને પ્રતિસાદ મળી રહ્યો છે। જી દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।